બેસ્ટ મોર્નિંગમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે કાંક વેધર આવું થઈ ગયું છે। વરસાદ કાલનો હાંજનો હતો ને પાણી ભરાઈ ગયા છે ખેતરમાં। લીંબુડીમાં લીંબુ આવી ગયા મોટા મોટા, અહીંયા છે હોતે ઘણા। આ બાજુ મગફળી વીણવાનું બાકી છે, એમાં બધું પાણી આવી ગયું છે, ગારો થઈ ગયો છે અને અત્યારમાં જો વાદળા એવા છે। આ બાજુ પાણી થોડુંક ભર્યું, આપણે આવો કૂવો છે, સાંજે લાઇટ વહી ગઈ હતી એટલે એમાં પાણી ભર્યું। ગાગર છે, બગલા તો માંડવી વીણવા આવી ગયા છે, જીવડા ખાઈને માંડવી વીણે। આટલા માંડવી વીણાઈ ગઈ છે, આ બાજુ વીણવાનું બાકી ચાલુ છે હજી, અને તડકો થવા આવ્યો છે। હવે 12 વાગી ગયા, થોડીક વાર પછી ઘર બાજુ જવાનું। હાલો તડકો થઈ ગયો, જો 1 વાગી ગયો છે, હવે ઘર તરફ જવાનું છે। ભીંડો આ બાજુ ઉતારી લીધો છે, એટલો ભીંડો છે એનો શાક કરવાનું હોય। આમાં ઉતાર્યો છે, 1-2 છોડવા અહીંયા છે ને 2-5 આમ છે ને 2-5 આમ છે, એમાં બધામાં વીણાઈ ગયો છે। હવે ઘર તરફ જવાનું છે, અડધી માંડવી વીણાણી। ખેતરમાંથી હવે વી આવીને મોટાને તેડવા જવાનો છે। રોટાવેટર આંકવા ગયો હતો અહીંયા, હવે એને ગાડી એવી અહીં જા ગઈ છે। હા મહિલો આવે છે હવે મોટો, વાહ આવી ગયો હે ભાઈ। કોનું હજી બાઈક રહી ગયું છે એમ, એટલે હજી પૂરું જ નથી થયું। 10 વીઘાનું આંખ્યું છે ને એમ, કેટલું બાકી છે હજી? તો બોગટ પછી ખાતર નાખવા જવાનું કેમ થાય? ક્યાં? ઓલામાં ના, એટલે 3 થેલી આવ્યું છે, 1 થેલું નાખી દીધો નહીં હવે મારે આવવું પડે મોટા, તારું હોત નથી કેટલું છે આવો કેમ થાય કે નહીં હાલે રાખવાનું કેમ એમ? કાંઈ વાંધો નહીં, લાઈક દો ગાઈસ। 3 વાગ્યાનો નજારો જેવો કેવો થઈ ગયો છે, વાદળા કટા ટોપ થઈ ગયા છે આપણા ઘર ઉપર। મોટાનો મુકતા એવી પાછો ઘરેથી હવે નીકળી ગયા પાછા મોટાને મૂકવા। આપણો વાડીનો રસ્તો છે એવો,
गाड़ी आई मूक दीधी है ने हवे मोटा पा मावो खावा जावो है मोटा पा आया ठेठ बैठो हेला तू भारे बैठो हो पण क्या सरे है क्या ये आम ठेठ देखाता ही नहीं ला कौन कौन ये अरे मावा खंड वेવો પાછો હવે આપણે ધનનો લઈને ઉપડવી ખેતર માંથી હાંકવાનું છે આવી ગયું ખેતર ઠેઠ બાદરામાં આવવા દીધું છે તો ત્યાંથી હવે જવા દેવી ઘર આવી ગયું આપણું અહીંયા तीन ठेली खातर नाखवा खातर नाखवा जावी આપણા સીણા અહીંયા વાવેલા છે આગલા વ્લોગમાં જોઈ લીધું છે આ સીણા વાવતા હતા ડેમની પાર પછી નીચે છે બે પાળ્યા છે તો મજૂર ઉપર પૈસા દે ઉપર જાય અહીંયા લગી નખાય બે ઠેલી ત્રણ ઠેલી આમાં નાખી દેવાનું આમાં અડધો સારો હોય ને અડધો બગડી ગયો વીડી તો આવી જ ગઈ હોતે હાલો કા બાપા હા તમે આવો હો ક્યાં કણે કોઈ નહીં ઓવણી આપણે ઘરની જ છે ને એ પીડી ઓલા પણ જો હા એ પીડી છે ને જાવીશ છે હાલો ને હવે કપાસમાં નાખવાનું છે આમાં રોડ ઓસાર ન રખે ને રેડી નાખી દેવાય કા બાપા હા પાર ઉપર હું 4-5 ઠેલી વી જાઉં છું ચાલો કરી દેવી ચાલુ કપાસ કામે મોટો મોટો છે એક ઠેલી નખાઈ ગયું ને બીજી તોડવાની છે હવે એક આ ખાલી કરી નાખી છે સાવિયાથી તોડી નાખવી તૂટી ગઈ હવે પોથરી આમાં નખાઈ ગયું છે આમાં હવે નાખવાનું છે બે ઠેલી નાખવાનું થાય અડધક લગીને એક ઠેલી તો આપણે તૂટી ગઈ ઉરિયા ખાતર કેસરી કલરનું છે સાંજ પડવા આવી છે હવે અને અડધામાં ખાતર નખાઈ ગયું છે અડધામાં નાખવાનું બાકી છે સૂર્યનારાયણ પણ હવે થોડાક જ રહ્યા છે ઓલા સેટા તરફ ફેલા જાવી
2 થેલી નખાઈ ગયું છે ને 1 થેલી જ હવે નાખવાનું બાકી રહ્યું છે. ઊંડવાય પણ એટલા છે એમાં. ફૂટનો કપા છે એમાં જ નાખવાનું છે. ઓલી બાજુ એવું બધું કાંઈ છે નહીં તો એમાં કાંઈ નાખવાનું છે નહીં ખાતર. આ બધું ખાલી નાખવાનું થશે. નખાઈ ગયું છે હવે ખાતર ને હવે ઘર તરફ જાવી છે અહીંથી. હવે નખાઈ ગયું ખાતર. નખાઈ ગયું એટલે ઉપાધિ નહીં કાપવા આવે.